વિદ્યાર્થી મિત્રો, હવે નવો પ્રશ્ન, ત્રણેક પ્રશ્નો આપણે મજાના છે, જેમાં ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ, આ ઉગપ્રની એટલે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ, એનો ઉપયોગ થશે. કદાચ એનું સૂત્ર ભૂલી ગયા હોય તો યાદ કરાવી દઉં. ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ, આ એનું સૂત્ર હતું. એવું હોય તો અહીંયા લખી દઈએ કે ચલો પછી હમણાં આવશે ટોપિકમાં એટલે લખીશું, કદાચ પાછું ઉપર દેખાય ના દેખાય. મિત્રો, બીજો પ્રશ્ન અથવામાં પહેલી વાર એવું રાખ્યું, પ્રશ્ન બાકી રાખ્યો છે. પહેલા તો કાર્યની માહિતી આપી દઈએ કે કાર્ય કોને કહેવાય. તો કાર્ય કોને કહેવાય? પદાર્થ ઉપર બળ લગાડીએ ને અને પદાર્થ ખસે તો કાર્ય થયું કહેવાય, એવું ખબર જ હશે તમને. પદાર્થને ધક્કો મારો ને પદાર્થ ખસે તો કાર્ય થયું કહેવાય, પણ પદાર્થ ના ખસે તો કાર્ય ના થયું. એમાં શું? સિમ્પલ. હવે આપણે એ બધું કાર્ય, ફિઝિક્સ વાળું કાર્ય નહીં જોવાનું કે રસ્તામાં દડો પડ્યો હતો ને પગ વડે લાત મારીને દડો ખસી ગયો તો પગે બળ લગાવ્યું, ખસી ગયો, કાર્ય થયું. અહીંયા કાર્ય જોવાનું છે, પણ પગથી લાત નહીં મારવાની કે કંઈ કરવાનું નથી. આપણે પદાર્થના, પ્રણાલીના કાર્યો વિશે જોવાના. એમાંનો પહેલો ભાગ કે જો શૂન્ય અવકાશમાં, જેમાં P(ext) બરાબર 0. હવે P(ext) એટલે P એટલે દબાણ, એક્સટર્નલ એટલે બાહ્ય દબાણ, કેમ કે શૂન્ય અવકાશમાં તો વાયુ હોય જ નહીં એટલે દબાણ 0. શૂન્ય અવકાશમાં વાયુનું વિસ્તરણ થાય તો તેને મુક્ત વિસ્તરણ કહે છે. જો શૂન્ય અવકાશમાં વાયુનું વિસ્તરણ થાય તો એને મુક્ત વિસ્તરણ કહેવાય. એટલે શૂન્ય અવકાશમાં વાયુ ફેલાઈ જાય તો મુક્ત વિસ્તરણ કહેવાય. હવે જો આવું વાયુ શૂન્ય અવકાશમાં હોય ને વાયુને તમે ફેલાઈ દો તો કાર્ય શું થાય? કાર્ય 0, કશું જ ના થાય એમાં. કાર્ય ખાલી વાયુ ફેલાઈ જાય. પછી ભલે ને પ્રક્રમ પ્રતિવર્તી હોય કે અપ્રતિવર્તી હોય કે ગમે તે હોય. તો બીજો એક મુદ્દો એવો લખીએ કે પ્રક્રમ પ્રતિવર્તી કે અપ્રતિવર્તી હોય તો પણ આદર્શ વાયુ નું મુક્ત વિસ્તરણ થાય તો કાર્યની સંજ્ઞા W ઇઝ ઇક્વલ ટુ 0 થાય. એટલે કાર્ય થતું નથી. પણ ક્યારે? શૂન્ય અવકાશમાં વિસ્તરણ. અને આ અમુક 2-4 મુદ્દા તો બુકમાં લખ્યા હોય ને, આપણે બહુ ધ્યાનમાં નહીં લેવાના. ઠીક છે, લખ્યા લખી દીધા. હવે મુદ્દો અગત્યનો આવે. પરંતુ જો પ્રણાલીમાં પદાર્થ વાયુ અવસ્થામાં હોય તેમજ બાહ્ય દબાણ એટલે P(ext) લાગુ પાડવામાં આવે તો જો વાયુનું કદ બદલાય તો કાર્ય થયું કહેવાય.
હવે નવો એક મુદ્દો આવ્યો કે પ્રણાલી એક એવી હોય કે જેમાં વાયુ પદાર્થ હોય, એટલે કે ટૂંકમાં વાયુ છે, અને વાયુને આપણે દબાણ આપીએ કે દબાણ ઓછું કરીએ, ટૂંકમાં દબાણનો મુદ્દો આવે અને કદમાં ફેરફાર થાય કે વાયુ આખા જગ્યાએ 5 લીટર જગ્યામાં ફેલાયો તો કદમાં, અને દબાણ આપ્યા પછી 3 લીટરમાં થઈ ગયો તો કદમાં ફેરફાર થયો તો કાર્ય થયું કહેવાય. દબાણ આપવાથી વાયુ ઉપરથી 2 લીટરમાંથી બહુ દબાઈ ગયો, આમ બહુ ઉછળીને બહાર જતો રહ્યો તો 2 માંથી 7 થઈ ગયો તો પાછો કદમાં ફેરફાર થયો તો કાર્ય થયું કહેવાય. ટૂંકમાં દબાણના ફેરફારથી કાર્ય થાય, દબાણના ફેરફારથી કદ બદલાય તો કાર્ય થયું કહેવાય. તો હજી કાર્યની વાર્તા થઈ. હવે આને થોડી આગળ વધારીએ કે જો પ્રણાલીનું શરૂઆતનું કદ vi અને દબાણ Pext આપતા અંતિમ કદ vf થાય તો પ્રણાલી દ્વારા કાર્ય તો શું આવશે? જો કાર્ય બરાબર દબાણ ગુણ્યા કદમાં ફેરફાર, આ સૂત્ર થાય. W is equal to Pext ગુણ્યા કદમાં ફેરફાર એટલે Vf minus Vi. W is equal to Pext into delta V. આવું થાય. અહીં આપણે શબ્દ વાપર્યો પ્રણાલી દ્વારા કાર્ય. પ્રણાલી દ્વારાના બદલે પ્રણાલી પર પણ વાપરી શકો, તમારી ઈચ્છા જે વાપરવો હોય. પણ આપણે એવું લખીએ કે પ્રણાલી દ્વારા કાર્ય, એટલે કે એવું પણ થાય કદમાં વધારો. જો મિત્રો યાદ રાખવાનું, દ્વારાનો અર્થ કદમાં વધારો, પ્રણાલી પર લખીએ તો કદમાં ઘટાડો. આ પ્રશ્નમાં એવું નથી, તમારે જે લખવું એ લખાય. મેં દ્વારા લખ્યું, તમે પ્રણાલી પર લખો તો પણ ચાલશે. પ્રણાલી દ્વારા કાર્ય એટલે કદમાં વધારો લખ્યો, તમે પર લખશો તો શું આવશે? કદમાં વધારાની જગ્યાએ ઘટાડો શબ્દ લખવો પડશે. પ્રણાલી દ્વારા કાર્ય થાય માટે W નું ચિહ્ન ઋણ આવે, માટે W is equal to Pext into delta V હતું, પણ એનું ચિહ્ન આગળ મૂકવાનું માઈનસ. હવે ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમ મુજબ ડેલ્ટા U is equal to Q plus W. આ ઉપરવાળી W ની કિંમત અહીંયા મૂકો તો ડેલ્ટા U is equal to Q minus Pext into delta V. એવું હોય તો આને સમીકરણ 1 આપી દો અને અહીંયા કૌંસમાં લખી દો સમીકરણ 1 પરથી. તો આ થઈ ગયો તમારે, આમ તો સંબંધ થઈ ગયો કાર્ય અને ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમનો સંબંધ. પરંતુ કદાચ એવું થયું કે કોઈ એવું વસ્તુ વિચારીએ કે દબાણ આપ્યું અને કદમાં કોઈ ફેરફાર જ ના થયો. વાયુ હતા, વાયુને આપણે દબાણ આપ્યું પણ કદમાં કોઈ ફેરફાર ના થયો, તો એનો પણ એક મુદ્દો લખીએ કે ધારો કે દબાણ આપવા છતાં
કદમાં ફેરફાર થાય નહીં તો ડેલ્ટા વી એટલે કદનો ફેરફાર કહેવાય, અને કદમાં ફેરફાર ના થાય તો ડેલ્ટા વી ની કિંમત થાય 0. હવે આ કિંમતને તમે આમાં મૂકો તો શું આવશે વિચારો તમે. ડેલ્ટા વી ની કિંમત આમાં તો ડેલ્ટા યુ ના ડેલ્ટા યુ રહેશે, બરાબર ના બરાબર, ક્યુ ના ક્યુ, પછી ડેલ્ટા વી તો 0 એટલે આખું પદ શું થઈ જશે 0, અને આખું પદ 0 એટલે ના મૂકો તો ચાલે. તો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ, બાજુમાં નાનો અમથો છોટા વી લખી દઈએ. તો અહીંયા પ્રશ્નનો જવાબ પૂરો થયો, પણ હજી પ્રશ્ન તો બાકી છે. તો પ્રશ્ન આના ઉપરથી કે ડેલ્ટા યુ બરાબર ક્યુ વી સાબિત કરો, તો આ સાબિત થઈ ગયું તમારે. અથવા કરીને હવે યાદ આવ્યું તો ત્રીજો પ્રશ્ન મૂકી દઈએ, અને છેલ્લી લીટી આની શું આવશે એ વિચારો. આને શું કહેવાય? વી ને અચળ કદ, કેમ કે કદમાં ફેરફાર 0 લઈ લીધો છે. ડેલ્ટા યુ ને આંતરિક ઉર્જાનો ફેરફાર, યુ આંતરિક ઉર્જા, ડેલ્ટા યુ એટલે આંતરિક ઉર્જાનો ફેરફાર, ક્યુ એટલે ઉષ્મા, બરાબર એટલે સમાન. તો ફરીથી વી એટલે શું? તો વી એટલે ક્યાં લખીશું અહીંયા? ચલો આ ત્રીજો પ્રશ્ન છે, એને થોડું આપણે 1 મિનિટ જોઈ લઈએ. ચલો આ ત્રીજો પ્રશ્ન બરોબર, આ સ્વપ્રયત્ને તમારે લખવાનો, અને છેલ્લે અહીંયા લાઈન પણ સ્વપ્રયત્ને હું 2 વાર બોલી જઉં છું. ફરીથી જોઈ લેજો. અચળ કદે આંતરિક ઉર્જાનો ફેરફાર ઉષ્માને સમાન થાય. ફરીથી અચળ કદે વી એટલે અચળ કદ, નાનો વી એટલે ડેલ્ટા યુ એટલે આંતરિક ઉર્જાનો ફેરફાર, ક્યુ એટલે ઉષ્માને બરાબર એટલે બરાબર થાય અથવા સમાન થાય. તો આ રીતે તમારે છેલ્લી લાઈન લખવાની અને પ્રશ્ન ત્રીજો બનાવવાનો જાતે. તો આ તમારે ટોટલ 3 આવા પ્રશ્નો આવશે, જેમાં ઉષ્માગતિશાસ્ત્રનો સંબંધ આવશે. એમાંનો એક પૂરો થયો, બીજો હવે શીખવાડીએ. ચલો મિત્રો, બીજો પ્રશ્ન શીખતા પહેલા એક નવો ટોપિક શીખી લઈએ. એ નવો ટોપિક છે એન્થાલ્પી H. હવે નવા ટોપિકની અંદર પહેલા એન્થાલ્પી શું છે? તો આંતરિક ઉર્જા એટલે શું? તો બધા પ્રકારની ઉર્જાનો સરવાળો. તો એમ જ એન્થાલ્પી એટલે એક પ્રકારની ઉર્જા છે. એન્થાલ્પી શું કામ આવ્યું? તો જો ખુલ્લા પાત્રમાં થતી બધી જ પ્રક્રિયા અચળ બાહ્ય દબાણ હેઠળ થાય છે. એટલે ખુલ્લા પાત્રમાં પ્રક્રિયા કોઈ પણ કરો, પાણી ઉકાળો કે પાણી મૂકી રાખો કે પછી
કસનળીમાં પ્રક્રિયા કરો કે ગમે તે, જો પાત્ર ખુલ્લું હોય તો દબાણ કેટલું હોય? 1 બાર વાતાવરણનું હોય એટલું. બરોબર. અચળ બાહ્ય દબાણ કૌંસમાં એવું બી લખાય કે વાતાવરણનું દબાણ, એવું પણ ચાલે. હવે જો અચળ બાહ્ય દબાણ હેઠળ થતી હોય તો આંતરિક ઊર્જાનો ફેરફાર શોધવા નવું અવસ્થા વિધેય દાખલ કરવામાં આવ્યું કે જેને એન્થાલ્પી H કહે છે. ટૂંકમાં આ લોકોને જપ નથી. આંતરિક ઉર્જા તો હતું જ, પણ કે આંતરિક ઉર્જામાં નહીં મજા આવતી તો કે દબાણ અચળ હોય ને તો શોધવાની મજા આવે ને એવી અવસ્થામાં એવી એમને આંતરિક ઉર્જા નહીં ફાવતું હોય શોધતા, તો એન્થાલ્પી નવું લાયા. એન્થાલ્પીની વ્યાખ્યા અહીંયા બાકી રાખીએ, સૂત્ર લખીએ. H is equal to U plus PV. તો આ સૂત્ર આના ઉપરથી વ્યાખ્યા. U એટલે શું? તો U એટલે આંતરિક ઉર્જા. તો પ્રણાલીની આંતરિક ઉર્જા U તેમજ P એટલે દબાણ, V એટલે કદ, તેમજ દબાણ P અને કદ V ના ગુણાકાર થી મળતા કાર્ય ઉર્જાના કુલ જથ્થાને એન્થાલ્પી કહે છે. તો આંતરિક ઉર્જા તેમજ દબાણ અને કદનો ગુણાકાર થી મળતા કાર્ય ઉર્જાના કુલ જથ્થાને, કુલ જથ્થા એટલે બંને વચ્ચેનો સરવાળો, એને એન્થાલ્પી કહેવાય. H is equal to U plus PV. તો આ નાનું અમથું એન્થાલ્પી વિશેની વાર્તા આવે. તમારે નીચે વધારાનું લખવું હોય તો આવું લખી શકાય કે H એન્થાલ્પી, U આંતરિક ઉર્જા, P દબાણ, V કદ. તો આટલો મુદ્દો એન્થાલ્પીનો લખી શકાય. હવે એન્થાલ્પી અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ જોઈશું. ઘણીવાર બંને પ્રશ્નો ભેગા પૂછાય, આપણે અલગ અલગ પાડી દીધા. પહેલા એન્થાલ્પી લઈ લીધું છે, એના પછી નવો પ્રશ્ન લઈશું.